ભગવાનના આમ સુખના દિવસો વીતતા એમાં ભગવાનના જીવનમાં થોડી તકલીફ આવી, એની ચર્ચા આવી. ભગવાનના છે દ્વારિકામાં એક ભગવાનનો સંબંધી રહેતો હતો, નામ હતું સત્રાજીત. ભગવાન સૂર્યનો મિત્ર હતો અને ભગવાન સૂર્યની મિત્ર ભાવે ભક્તિ કરતો હતો. એક દિવસ ભગવાન સૂર્યએ એને રાજી થઈ, પ્રસન્ન થઈ અને એક મણિ ભેટ આપેલો. નામ હતું સમંતક. સ્યમંતકમ આસિત સત્રાજીત સૂર્યો ભક્તસ્ય પરમ સખા પ્રીતસ્થસ્મૈ મણિપ્રાદાત સૂર્યસ્ત્યુષ્ટ્ય સ્યમંતકમ. સ્યમંતક આ ચમત્કારી મણિ હતો. ચમત્કારી એ અર્થમાં કે આ મણિ નિત્ય સવારે સૂર્યોદય થાય એટલે 8 ભાર સોનું આપે. 8 ભાર. તમને ભારનું માપ બતાવો. 16,000 તોલા એક ભાર થાય. કેટલું? 16,000 તોલા એક ભાર. આવું 8 ભાર સોનું. આમ ટોટલ કરીએ ને તો 1,28,000 તોલા થાય. દેશી હિસાબમાં લઈ જઈએ તો 80 મણ, 1600 કિલો. કચ્છી કિલો પ્રમાણે 40 કિલોનું મણ થાય. બરાબર ને? હા, તો વિચારો સાહેબ, જેના ઘરમાં આટલું બધું સોનું નિત્ય આવે એની સંપત્તિની ચર્ચા કેવી રીતે કરવી? અને પરિણામે દ્વારિકામાં ચોરે ને ચૌટે વાતો થવા લાગી કે સત્રાજીત પાસે આવો મણિ છે અને થોડા સમય માટે જો સત્રાજીત પાસે આ મણિ રહેશે તો દ્વારિકાના રાજ્ય કરતા સત્રાજીતની વ્યક્તિગત સંપત્તિ વધી જશે અને આમ જો થશે તો ભવિષ્યમાં સત્રાજીત રાજા બની જશે. અને જ્યાં આ વાત આવી ભગવાન પાસે એટલે ભગવાને સત્રાજીતને જઈને કીધું, પ્રસ્તાવ મૂક્યો, સંધિ કરવા ગયા કે સત્રાજીત, આ છે ને આ સારું નથી. આ તારી પાસે આવો કિંમતી મણિ છે ને, તું આ રાજ્યમાં જમા કરાવી દે, જેથી કરીને ભવિષ્યમાં અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, લોકોનું પાલન પોષણ કરવું પડે તો આ મણિમાંથી થઈ શકે. હવે સત્રાજીતને એમ સમજાયું કે કૃષ્ણ ઈર્ષાથી મારો મણિ લેવા આવ્યા છે. મારી પાસે આ મણિ છે ને એ એને ગમતું નથી. મેં કીધું ને બધું પાળજો, ગલત ફેમી મત પાલના. બસ થઈ ગઈ. ના પાડી. બીજો પ્રસ્તાવ મૂક્યો પરમાત્માએ કે સત્રાજીત એક કામ કર ને, તારી પાસે જે પણ આ મણિ છે ને આ મણિ રાજ્યમાં જમા કરાવી દે, જેટલું સોનું નીકળે સવારે તું લઈ જજે જા. એ પણ ના પાડતી. બધી વાતોની ના પાડી. ભગવાન નિષ્ફળ એટલે કે સંધિમાં નિષ્ફળ ગયા અને આવ્યા. આ વાતને 8 દિવસ થયા અને સત્રાજીતનો એક નાનો ભાઈ, નામ છે પ્રસેનજીત, આટલો કિંમતી મણિ કંઠમાં બાંધીને શિકાર કરવા ગયો. હવે શિકાર કરતા કરતા સિંહ સાથે યુદ્ધ થયું અને સિંહે પ્રસેનને મારી નાખ્યો. લ્યો, મારી નાખ્યો. જપાજપીમાં ઓલો મણિ ઉડી ગયો. ત્યાંથી એક રીંછ પસાર થયું. આ જાંબુવંતજી છે જે રામાયણમાં હતા ને, ઈ જ. એને સિંહને મારી નાખ્યો. બાજુમાં એક કાચનો ટુકડો પડ્યો હતો કે હવે જાંબુવંતજીને ખબર ન પડી કે આ મણિ છે કે કાચનો ટુકડો. પોતાની દીકરીને રમવા માટે ચાલશે એમ કરીને લઈ ગયા. આ બાજુ રાત થઈ, પ્રસેન ઘરે ન આવ્યો. રાત્રે પ્રતીક્ષા કરી, સવાર થયું, એની શોધખોળ કરાવી અને જ્યાં શોધખોળ કરાવી તો જંગલમાંથી પ્રસેનનો ફાટેલો મૃતદેહ મળ્યો. આજુબાજુ તપાસ કરાવી તો મણિ મળ્યો નહીં. એટલે શંકા કોની પર ગઈ? ભગવાન કૃષ્ણ પર. અને ભગવાન સત્રાજીતે જાહેરાત પણ કરી દીધી દ્વારિકામાં કે કૃષ્ણ મારો મણિ લેવા આવ્યા હતા પણ મેં આપ્યો નહીં, એટલે ભગવાને મારા ભાઈને મરાવી નાખ્યો અને કૃષ્ણ મારો મણિ ચોરી ગયા છે. ભગવાન પર એક આળ આવી. અને નવાઈની વાત ઈ સાહેબ, ભાગવતમાં લખ્યું છે, કર્ણે કર્ણે જપન જનાહ. દ્વારિકાના ચોરે ને ચૌટે વાતો થવા લાગી કે કૃષ્ણએ મણિ ચોર્યો છે. જો તો ખરા સાહેબ,
જે દ્વારિકા પરમાત્માના બાહુબળથી રક્ષાયેલી છે, જે દ્વારિકાનો પ્રાણ ભગવાન કૃષ્ણ છે, એ જ દ્વારિકા આજે ભગવાનની વિરુદ્ધમાં વાતો કરે છે. દ્વારિકાની ક્યાં વાત કરો સાહેબ? ભાગવતમાં બલરામજીએ પૂછ્યું છે. બલરામજી, કૃષ્ણ આ મણી છે ને એક જ વાર નથી ચોરાયો, 2 વાર ચોરાયા છે. હા, 2 વાર ચોરાયા છે. મણી હતો બહુ ચમત્કારિક ને એટલે. અને એક વાર તો જે બીજી વાર ચોરાયો એમાં તો પાછા અક્રૂરજી પાસેથી મણી નીકળ્યો. લ્યો, ભગવાનની સાથે રહેતા અક્રૂરજી, એની પાસેથી મણી નીકળ્યો છે. બલરામજીએ પૂછ્યું કે લાલા, તે મળી લીધો છે? ભગવાને કીધું, ભાઈ તમે પૂછો છો. બચપનમાં તારી આદત હતી ને ચોરી કરવાની, એટલે પૂછું છું. ભગવાન કૃષ્ણએ કીધું કે ભાઈ, બચપનમાં મેં માખણ ચોર્યું છે, કોઈના મણી થોડા ચોર્યા. આનો અર્થ નીકળે સાહેબ, આ સમાજનો શું ભરોસો? ભગવાન કૃષ્ણને જો પણ શાંતિ ન લેવા દીધી હોય, સીતારામને જો શાંતિ ન લેવા દીધી હોય, તો આપણે કઈ વાડીનો મૂળો? એટલા માટે સમાજની કોઈ સમસ્યા સતાવે ને તો ડાયો માણસ એની ચિંતા ન કરે ક્યારેય. હા, સમાજ એટલે હું વિશ્વ સમાજની વાત કરું છું, કોઈ વ્યક્તિગત સમાજની વાત નથી કરતો, આ જગતની વાત કરું છું. સમાજની કોઈ મુશ્કેલી આવે ને, જો આપણે પરમાત્માને એક જ પ્રાર્થના કરવાની કે આ જગતમાં 3 પ્રકારના લોકો જીવે છે. કયા કેવા? પત્તા, પેડ અને પર્વત. સામાન્ય હવા આવે ને તો પત્તા હલવા મળે, તમે જોજો. એમ ઘણા લોકો એવા જીવતા હોય કે સમાજની કંઈક સામાન્ય વાતો આવે ને એટલે હલી જાય. નહીં, આપણે પત્તા જેવા નથી બનવું, આપણે પેડ જેવા પણ નથી. પેડ એટલે વૃક્ષ, ઝાડ. એ ઝાડ પણ સામાન્ય હવામાં ન હલે, પણ મોટો ઝંઝાવાત આવે તો એ પણ હલી જાય. ન તો આપણે પત્તા જેવા બનીએ, ન તો પેડ જેવા. આપણે બનવું હોય તો પર્વત જેવા બનીએ. ઝંઝાવાતો ભલે ને આવે, પર્વત ઊભો હતો, ઊભો છે અને ઊભો રહેશે. સમાજની કોઈ મુશ્કેલી સતાવે તો બહુ ડાયા માણસ, કારણ કે ભગવાન કૃષ્ણ બધાએ જ ભોગવ્યું છે, બધાએ ભોગવ્યું છે. લ્યો, ત્રણ શિખર વચ્ચેની એક કન્યા સીતાજી. પિતા કોણ? બોલે જનક. સસરો કોણ? દશરથ. અને સ્વયં પતિ કોણ? સ્વયં ભગવાન રામ. આ 3 શિખર વચ્ચેની એક કન્યા, પણ એનો પહેલો પ્રસવ આ જગતે જંગલમાં કરાયો છે. સીતાને ઘોર જંગલમાં. વિચાર કરો સાહેબ, જો સીતારામને શાંતિ ન લેવા દીધી હોય તો આપણે કઈ વાડીનો મૂલો? બોલે સમાજ તો બોલે. આ જગતમાં આટલા બધા પુરાણો લખાયા, આટલા બધા શાસ્ત્રો લખાયા, આટલું બધું સત્સાહિત્ય લખાયું, બધું લખાયું, પણ દીપક મહારાજ એક વાતનો ક્યાંય ઉલ્લેખ નથી કે તમે કેવા પ્રકારનું જીવન જીવો તો સમાજ મંજૂર રાખે. બોલશે. તમે જ્ઞાની થાવ તકલીફ, તમે વિજ્ઞાની થાવ તકલીફ, તમે ભગત થાવ તોય તકલીફ, તમે પૈસા વાળા થાવ તોય તકલીફ, તમે ગરીબ થાવ તોય તકલીફ, તમે દાની થાવ તોય તકલીફ, તમે ઊંચું જોઈને ચાલો તોય. કઈ રીતે સમાજને કેમ રીઝવવો સાહેબ? તમે જ્ઞાની હો તો ઈ જ સમાજ એમ કહેશે કે એ બે બહુ બોલે છે મારા વાલા, લે આ તમને એમ કે અમને મજા છે. લોકો તમને આવીને મોઢે કે મનુ બાપા મોઢે અમને કે તમારે શું એ 1-2 કલાક બોલવું, આખો દી ગાડીઓમાં ફરવું, રોજ લાડુ ખાવા, ચકાચક અમને કે. હવે ચકાચક તો કેટલું કરીએ છીએ, અમારી યારે અઠવાડિયું રહ્યો તો ખબર પડે.
ક્યારેક અમારી યારે અઠવાડિયું આવો તો ખબર પડે. અને તમને જો ભરોસો ન બેસતો હોય તો અહીંયા જો ચંદ્રિકા ભાઈ બેઠા છે, અમારા લાલાભાઈ ને અહીંયા જો મારી બેન બંસી ને અહીંયા ઈશિતા બેઠી છે, ને પૂછી લીધું કે મેં એને ત્યાં મારો નિવાસ હતો, મારો 7 દિવસથી નિવાસ એના ઘરે, તો એને પૂછી લેજો કે હું કેટલું સૂતો ને કેટલું જમ્યું. લોકો તો બોલે, તો શું આપણે આપણું કર્તવ્ય છોડી દેવાય? ના વિશાલભાઈ, લગભગ લોકો એમ માને છે કે આ કથા કરવા વાળા રોજનું 5 લીટર દૂધ પીવે છે. કેટલું કેટલું? પછી એને એમ કહેવાની ઈચ્છા થાય 5 લીટર તો પાડોય ન પીવે, અમે તો માણસ છીએ, જરા વ્યવહારિક બોલ. પણ છતાં બોલે. શું આપણે આપણું કર્તવ્ય છોડી દેવાય? નહીં.